થરા ખાતે બાલાજી જીનિંગ ફેક્ટરીમાં સ્વર્ગસ્થ ગોવિંદભાઈ ચૌધરીની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ બાલાજી જીનિંગ ફેક્ટરીમાં મિત્ર વર્તુળ સ્વર્ગસ્થ મોહનબાપા ચૌધરી પરિવાર ખસા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલના ભત્રીજા, બનાસ ડેરી, પ્રગતિ બેંક થરાના ડિરેક્ટર, માર્કેટ ખાતે આવેલ પટેલ વિસાભાઈ રામાભાઈ પેઢીના માલિક ખસાના વતની અને થરા નગરને કર્મભૂમિ બનાવી થરા ખાતે રહેતા સમાજના એક ઉદ્યમી, સતત સેવાભાવી, નિષ્ઠાવાન યુવાન વડીલ અને શેઠના હુલામણા નામથી ઓળખાતા ચૌધરી ગોવિંદભાઈ વિસાભાઈનું ગતરીક 14 જૂન 2025 ને શનિવારના રોજ માર્ગ અકસ્માતમાં અવસાન પામતા સ્વર્ગસ્થ ગોવિંદભાઈ ચૌધરીની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મિત્ર સર્કલ અને સ્વર્ગસ્થ મોહનબાપા ચૌધરી ખસા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ। અનુભવ વોલન્ટરી બ્લડ બેંક પાટણના ડોક્ટર પિયુષભાઈ પટેલ સહિત સ્ટાફ દ્વારા 410 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું। કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર, માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, સેક્રેટરી હસુભાઈ ચૌધરી, ભારતસિંહ ભટેસરિયા, ભૂપતજી એન મકવાણા, બલાજી રાઠોડ, અનુભા વાઘેલા, શ્રી બાબારી ટીમના અણદાભાઈ પ્રજાપતિ, ઉમેશભાઈ પ્રજાપતિ, બળદેવ રાવલ, ચંદુજી ઠાકોર, સીવી, દશરથભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર સહિત સગા સ્નેહીજનો, સામાજિક રાજકીય આગેવાનો, પોલીસ, શિક્ષક મિત્રો વિશાળ સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાંજલિ કરી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા। રિપોર્ટર અલ્પેશ ગૌસ્વામી, નટવર કે પ્રજાપતિ।